વિચારોથી થાય, તમારી ઈચ્છાથી થાય, કોઈના કહેવાથી દીવો કરવાથી ભક્તિ ક્યારેય ન થાય. ગમે તેવા હારા હોય, ગમે તેવા ભક્ત હોય, ગમે તેવી ભક્તિ કરતા હોય, પણ કોઈનું લીધેલું હોય, હાલતા ના હોય, અથવા વાયદો હરખો ના કરતા હોય, તો દેવ નડવાવાળા નડે તો ખરા ને. ત્યારે તમારી માં મજબૂર રહે. તમારી મારી મજબૂરી દૂર કરવી હોય ને તો કઈ ગુનાનું સમાધાન કરવું પડે. તમારા કરેલા ગુના તો બરાબર, પણ તમારા વડીલોના ગુના, તમારા દાદાઓના ગુના, તમારા બાપના ગુના, તમારા દાદાના દીકરા હોય અને દીકરાનો નખો જોઈએ એના ગુના. ગુના છે કે દાદાઓના દાદાઓથી 7 પેઢીથી કે 5 પેઢીથી, એ 5 પેઢીથી એ સમાધાન ન કર્યા હોય ને તો તમારે કરવા પડે. નવા ગુનાનું સમાધાન કરતો તો આવડે હું ને, પણ જૂનાનું સમાધાન કરવું પડે, કારણ કે તમારા બાપે ન કર્યું નથી હોય. પણ તમે તૈયાર થતા હોય તો બાપ દાદા કરીએ કે નથી તો તમે કરી શકશો ખરા? અમુક સમાધાન એવા આવે કે ત્યાગ કરવો પડે. ત્યાગ કરીએ કો ખરા? ત્યાગ કરવા પડે. કોઈનું લીધેલું હોય, દાદાઓ હાથ પેઢીએ કોઈનું ઘર લીધેલું હોય કે થોડો પ્લોટ લીધેલો હોય ને, એ આજ તમારે આલવાન થાય. પેલા પ્લોટ મળે, ઘરનો પ્લોટ મળી જાય, મફત મળતા. એક હુપડું બાજરી મળે ને, હુપડું બાજરી આલો, હુપડી ચોખા આલો ને, એટલામાં આખો પ્લોટ આલી દે. 10 કિલો કે મણ બાજરીમાં, હવામણ બાજરીમાં આલી દે, આખો પ્લોટ ના આખું ઘર આલી દે. એ તો જના માણસો ને ખબર હશે. આજ એ જ જગ્યાને એ જ પ્લોટ લાખો કરોડો મળે છે. શું આજના માણસોએ હવામાન બાજરીમાં ઘર લીધું હોય, મકાન લીધું હોય, પ્લોટ લીધો હોય, શું આજ કરોડો આલવાન થાય તો આલે ખરા? નથી આલતા. કોઈ નથી આલતા. 1 કરોડ રૂપિયા આલવાના હોય તો ના આલે, બીજા 20 કરોડનું નુકસાન ભોગવે 20 વર્ષમાં, પણ એ કરોડ ના આલે ક્યારે. દેવને લાખો કરોડની પડી નથી, એને તો એની જગ્યા હોય ને, તમારા બાપ દાદા લીધેલી ને એની ભરપાઈ મને કરી દો, તમને ક્યારે નહીં નડવું. શું તમે એક ગુનાથી પીડાતા હોય? એક ગુનાથી ના, તમારી પાસે એક જ જગ્યા હોય અને કદાચ હિંમત રાખીને આ લીધો, કોઈ ના આલે. પૈસા કદાચ થોડા ઘણા આલવાન થાય તો બરાબર. ઘણા બધા બેઠેલા વ્યક્તિઓથી એવું થાય કે માં એવો રસ્તો કાઢી આલશે કે 25 કે 50 કિલો દોડામાં માફ કરાવી દેશે. પણ એ ધ્યાન રાખજો, જેનું લીધેલું હોય આલું જ પડશે. તમને ચકલાને ચણ નાખીને